કૈલાસમાં રાવણે જ્યારે તોફાન ઉપાડ્યું અને દાદાનો થોડોક પ્રકૃતિનો મરડ બદલાણો, પાર્વતીજીએ કીધું કે તમારો ગાંડો ભગત આવ્યો લાગે, અને પછી પ્રકૃતિનો મરડ બદલાણો. આ તો પ્રકૃતિ વિલાસ સૃષ્ટિ લઈ હોય. અને એ વખતે રાવણને ખબર પડી ગઈ કે હવે મહાદેવને, હવે દાદાને કોઈ હથિયારથી, અસ્ત્ર શસ્ત્રથી જીતી ન શકાય, આને તો પ્રાર્થના જ કરવી પડે. અને ચારણના છંદનો આશરો દશાનંદ રાવણે લીધો છે. કારણ કે છંદના જેટલા પ્રકારો છે ને એ ચારણોના જ છે, શ્લોક છે એ બ્રાહ્મણોના છે, પછી બીજા જુદા જે કાવ્યો, પણ છંદના જેટલા પ્રકાર છે એ ચારણોના છે. અને લંકાપતિ રાવણ, દશાનંદ રાવણે અર્ધનારા છંદ, જેને સંસ્કૃતમાં શબ્દો સંસ્કૃતના પણ ઠાઠ ચારની સાહિત્યનો રાવણે લીધો છે. એટલે સંસ્કૃતમાં તો એને એ ભાષામાં બોલાય, પણ ચારની સાહિત્યમાં બોલવું હોય તો દશાનંદ રાવણ પોતાની રઘુનો રાવણ અથો બનાવી અને માથે કામઠી ફરે અને કૈલાસના ખોપરાની માથે મહાદેવ નાચવા માંડ્યો. દશાનંદ રાવણે સ્તુતિ ચારણી સાહિત્યમાં ઉપાડી હોય તો કેવી રીતે ગાતો હોય છે. અને કાયા દાદા પણ એનું એક શિવનું રૂપ છે, એટલે એની પ્રાર્થના ચારણી સાહિત્યમાં ललाट पट्ट पावके किशोर चंद्र शेखर रति प्रतीक्षण मम धरा धरे धनंदिनी विलास बंधु बंधुरा विलास बंधु बंधुरा सुरति गंध संतति प्रमोद मान मान सैंद्र पाट दास तोरणी निरुद्ध दुर्धरापति कुटी दिगंबरे मनो विनोद में तु वस्तुनि ભગવતી મોહમાય અને કાયા દાદાને એમ થાય કે આ ધૂળમાંથી આવી થોડો ઘણો હોકારો દઈ ચારણી સાહિત્યમાં એની વંદના થઈ જાય. એટલે કરાલ ભાલ ભટ્ટિકા ધગત 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 વલન ધનન દયા હુતિ કૃતા પ્રચંડ પંથ સાયકે ધરા ધરેન્દ્ર નંદિની કુચાકર ચિત્ર પત્ર કા પ્રકલ્પ ને શિલ્પિની ત્રિલોક ને મતિ મમ નમે કમંડલ નિરુદ્ધ દુર્ગર સ્તુર ભૂની સીધિની ક્રમ પ્રબંધ પત્ર કંતર નિલીપની જરી ધર લોતુ કોતિ સિંધુરા. આપણો ડાયરો છે એટલા માટે નકર આમાં ઓરિસ્સામાં હમણાં આવી રીતે 15 મિનિટ આયકું શેઠ ઊભા થઈ ગયા. એ કે નો હડડ નો ગડડ નો ફડડ છોકરા બી જાય, પોચું પોચું બોલો. એ કે પૈસા ડબલ લઈ લીજો. હવે અહીંયા તો અમારે શું બોલવું, પણ આવો વર્ગ મળે છે એટલા માટે. કરાલ ભાલ ભટ્ટિકા ધગત 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 વલન ધનન દયા હુતિ કૃતા પ્રચંડ પંચ સાયકે જય માતા પ્રચંડ પંચ સાયકે ધરા नंदिनी कुचाग्र चित्र पत्र का प्रकल्प नए शिल्पिनी लोचने मती ममान नमी नमे कमंडल निरुद्ध दुर्धर स्फुर भूनि शीतिनी क्रम प्रबंध पत्र कंदर निलीपनि जरी धरस लोक कोटि सिंधुर कला निदान बंधुर प्रियं जगत दुरंधर प्रपूर्ण नील पंकज प्रपंच कालिमा प्रभा कलेल कंठ कंदल रुचि प्रपद्ध कंदर हो आदेश समरच्छिदं पुरच्छिदं भवच्छिदं मखच्छिदं गच्छिदा तकच्छिदं तमंत कच्छिदं भजे सर्व सर्व मंगल
लांक लांक दंप मंजर रसो प्रभात माधुरी विभूषणा मधुव्रत सम्रांतकम पुरांतकम भवांतकम मखांतकम गजांत कांत 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 मंत कांत कपज जया तथा भवि ब्रह्म प्रमक सत्त मस्वस दीर्घमत क्रमस्फुर कराल भाल हव्यव हिमित 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 तुंग तुंग मंगल तंत्रमा प्रवादित प्रचंड तांडव शिव प्रचंड तांडव शिव जय हो हरेश बापू हरेश દાદા શિવની વંદના કરી છે તો ભગવાન રાઘવેન્દ્ર સરકાર રઘુકુળ ભૂષણમણી ભગવાન રામ જ્યારે અત્રિ મુનિના આશ્રમે આવ્યા પછી બાપુ અને માતાજી પણ બેઠા છે આપ ચારણો બેઠા છે એટલે અને ત્યારે અત્રિ મુનિએ વંદના કરી મહાત્મા તુલસીદાસજી છે રામાયણમાં માનસમાં લખ્યું એની પણ જો વંદના કરવી હોય ભગવાન રામની તો નમામિ ભક્ત વત્સલમ કૃપાલુ શીલ કોમલમ ભજામિ वैभव संग शाप सायक सुरारि गंग मंगल अनोद मेरे बंदित अजादि देव सेवि शुक्ल पुत्र विग्रह समस्त भूषणामहं नमामि गिरिरापति सुखाकरं सतीगति जय शक्ति सानुज श्रीपति पियानुज स्वतंत्री मूल ये नरा भजन्ति हीन मस्करा पतन्ति नो भवार्णवे वितर्क भीति संकुल प्रवाचिनो सतंति मुक्त ये मुदा निरस्य इंद्रियादिकं प्रयाम्बिके गति सत तमेक अद्भुतं प्रभु ईश्वरं विभु जगद्गुरु च शाश्वतं तुरीयमेव केवलं भजामि भाववल्लभं कुयोगिना सुदुर्लभं स्वभक्त कल्पतादपं तमं सुसेव्य मन्वहं अनूप रूप भूपति तोडो मुरुविजाप प्रसीद मे नमामि पदाब्ज भक्ति देहि मे पठन्ति स्तवम् इदं नरादरे ते पद प्रदन्ति नाम संशय त्वदीप भक्ति संयुतं